ગુજરાતના વિસ્તારોમાં હાલ માંડ કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થયો છે, ત્યારે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈને પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ ચોમાસું બેસવાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈને પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ ભારતના વિસ્તારોમાં ચોમાસું બેસવાને લઈને ભારતીય હવામાન વિભાગે પણ મહત્વની જાણકારી આપી છે। તો ગુજરાતના વિસ્તારોમાં પણ ચોમાસું ક્યારે બેસશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ચોમાસાની ભારતના દરિયામાં એન્ટ્રી થઈ ચૂકી છે। ચોમાસાને લઈને આનંદના સમાચાર સામે આવ્યા છે। તમે હાલના હવામાન મોડેલમાં જોઈ શકો છો તે મુજબ ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સમય કરતાં ચોમાસું વહેલું ચાલી રહ્યું છે। આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। જોકે સામાન્ય કરતાં 2 દિવસ વહેલું ચોમાસું આવ્યું છે। સામાન્ય રીતે આંદામાનમાં 15 મે ચોમાસાની શરૂઆત થતી હોય છે, ત્યારે ત્યાં 13 મે જ ચોમાસું બેસી ગયું છે। જોકે આગામી 3 થી 4 દિવસમાં અરબ સાગર પણ એક્ટિવ થઈ જશે। ચોમાસું હાલ બંગાળની ખાડીમાં પહોંચી ગયું છે। જોકે તારીખ 10 થી લઈને 11 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશે તેવી ભારતીય હવામાન વિભાગ દ્વારા હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ તે ભારતના ભૂભાગો તરફ આગળ વધે છે અને તે બાદ કેરળ પરથી ચોમાસાની શરૂઆત થાય છે। જોકે આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં આગળ ચાલી રહ્યું છે। આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચવાની અધિકારિક તારીખ 20 મે છે, જેથી આ વર્ષે ચોમાસું અહીં પણ વહેલું પહોંચ્યું છે। સામાન્ય રીતે આ ટાપુઓ પરથી કેરળ પર ચોમાસાને પહોંચવામાં 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે। ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને મે મહિનામાં સામાન્ય રીતે ઉનાળાની ભારે ગરમીને સામે હાલ રાજ્યમાં કરા પણ પડ્યા છે। જોકે કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો છે। ત્યારે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેને લઈને પણ મહત્વની જાણકારી સામે આવી છે। હાલની સ્થિતિ પ્રમાણે જો પરિસ્થિતિ અનુકૂળ રહી તો ગુજરાતમાં પણ ચોમાસું તેના સમય કરતાં વહેલું પહોંચી શકે છે। સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ચોમાસું રાજ્યમાં પહોંચે તે પહેલાં જ પ્રિમોન્સૂન રેન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ શરૂ થઈ જતો હોય છે। આ વખતે કેરળમાં ચોમાસું બેસે તેની સાથે અથવા તો તેના થોડા દિવસોમાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની પણ શક્યતાઓ છે। જોકે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે। પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતના હવામાન અંગે તેઓએ આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે હવે ધીમે ધીમે વાદળો હટી જશે અને આકાશ સાવ ચોખ્ખું થવા લાગશે। જોકે 20મી તારીખ સુધી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે 15મી તારીખ સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ છે। હાલ માવઠાના વરસાદને કારણે તાપમાન ઘટ્યું હતું, જે 15 તારીખ સુધીમાં ફરીથી વધશે અને ફરીથી રાબેતા મુજબ ઉનાળાનો અહેસાસ થશે। પરેશ ગોસ્વામીએ પવન અને તાપમાન અંગે જણાવ્યું છે કે તાપમાનની સાથે પવનની ગતિ પણ વધી શકે છે। 15મી તારીખ સુધી પવનની સ્પીડમાં પણ વધારો થઈ શકે છે। જોકે માવઠાના વરસાદની આ અઠવાડિયામાં કોઈ સંભાવના હવે નથી અને તાપમાન ઊંચું જશે। જોકે આ અઠવાડિયું અસ્થિરતાવાળું રહેશે અને તાપમાન ઊંચું જશે। આ સાથે તેમણે ખેડૂતો માટે જણાવ્યું છે કે પવનની ઝડપ વધે તો પિયત આપવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતાં કહ્યું છે કે 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રાવતમાં ફેરવાઈ શકે છે। જોકે 28 મેથી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે। 13 મેથી આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી હતી। જોકે એ મુજબ 13 મેએ ત્યાં ચોમાસું બેસી ગયું છે। વધુમાં તેઓએ જણાવ્યું છે કે 13 મે બાદ 28 મેથી 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે। આ દરમિયાન રાજ્યમાં ભારે પવનો પણ ફૂંકાશે।
ગુજરાતના વિસ્તારોમાં પહેલો વરસાદ ક્યારે આવશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે ખેડૂતો માટે ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં 15 જૂનની આસપાસ પહેલો વરસાદ આવશે. 25 જૂનથી લઈને 5 જુલાઈ વચ્ચે વરસાદ આવશે અને તેના બાદ સપ્ટેમ્બર મહિનામાં પાછોતરો વરસાદ આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. એટલે કે વાવણીમાં પણ અલગ અલગ 2 રાઉન્ડમાં વરસાદ આવવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આજથી 17 તારીખ સુધી હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે પણ રાજ્યના મોટાભાગના સ્થળોએ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. જોકે મોટાભાગના વિસ્તારોમાં તમામ સ્થળોએ ગાજવીજ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી. જોકે એ પ્રમાણે તમામ સ્થળોએ આજે વરસાદ વરસ્યો નથી. જ્યારે 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખે પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેઓએ વરસાદની આગાહી કરી છે. જોકે 15 તારીખે ખાસ કરીને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. સાથે જ આ તમામ વિસ્તારોના છૂટાછવાયા કોઈક સ્થળોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવું પણ તેમણે જણાવ્યું છે. 16 તારીખે ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો 17 તારીખના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જોકે ખાસ કરીને 15 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 16 અને 17 તારીખથી રાજ્યમાં સાવ વરસાદનું જોર ઘટી જશે. જોકે છૂટાછવાયા વાદળો જોવા મળશે અને છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે. કે તારીખ 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બદલાઈ રહી છે. આ સિસ્ટમ કદાચ લો પ્રેશર બને અને ક્યારેક ચક્રવાત બની શકે અને બંગાળ ઉપસાગરમાં પણ આ વખતે ચોમાસું વહેલું હોવાની શક્યતા છે. તો લગભગ 13મી મેથી લગભગ આંદોમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું શરૂ થઈ જશે.